હેલો ગાઈસ, કેમ છો? બધી મજામાં હોય તો કાંઈ વાંધો નહીં, ટેન્શન લેવા જ નથી. આપણા બ્લોગમાં આપણે મદદ કરવાની. તો ચાલો આજનો આપણે પૂગી ગયા જુનાગઢ. અને જુનાગઢ આપણે જવાનું છે હવે. ઉપલેટા જુનાગઢ જવાનું છે એટલે હું પૂગી ગયો જુનાગઢ. તો પ્રાઇવેટ બે પૂછી લઈએ શું છે બસની. તો ચાલો આપણે પૂછતા. હા, ઉપલેટા નહીં લાગે લગભગ. પછી ખબર પડે બોલી નીકળી તો સારું, બાકી પછી કાલ જોઈ જાઓ. ભાઈ ઉપલેટા હાલો બોલો જલ્દી. કેટલી થાય છે? 50 રૂપિયા હાલો આપી. આપણી બસ ત્યાર જ છે. જો આગળ હવે અહીંથી નાસ્તો લઈને બસમાં બેસી જવાનું છે. ગાઈઝ આપણે બસમાં બેસી ગયા છે. હવે આગળ અહીંથી ઉપલેટા સીધા નીકળી જાય તો બસ આગળ સુકાઈ જાય, કેમ કે દોડવું પડ્યું. જાઓ ગાઈઝ, જુનાગઢ છે હજી તો. અહીંથી નીકળી ગઈ બસમાં હું બેસી ગયો. હું લેતો તો નાસ્તો અને બસ હાલતી થઈ ગઈ તો હું દોડીને બસ પકડી લીધી. નાસ્તો અહીંયા રહી ગયો અને એ ભાઈ કે રૂપિયા હું કહું રૂપિયા નથી જોતા, નાસ્તો નથી જોતો એમ કરીને ભાગી ગયો. તો આપણે નીકળી ગયા છે. તો ધીરે ધીરે બસ ચાલુ છે અને બસનો બહારનો નજારો જોઈએ તો કેવો એક નંબર જોરદાર દેખાય છે. ડૉક્ટર સુભાષ સ્કૂલ યુનિવર્સિટીનું બોર્ડ મારેલ છે અને બસ બ્રેકમાં સ્ટેશન છે, અહીંયા ઊભી છે, પેસેન્જર બેસાડે છે. અને ગાઈસ તો ચાલો હવે હું ઉપલેટ જ ગાઈઝ આપણે ઉપલેટા પૂગી ગયા અને હવે જવાનું છે રૂમે. જેલમેન ચોકે ઉતરી ગયા. અહીં સેલો સ્ટોપ હોય છે પ્રાઇવેટ બસનો. બસ સ્ટેશન પ્રાઇવેટ બસ ન જાય ને. હવે ઉપલેટા પૂગી ગયા આપણે. હવે રૂમે જાય. ગાઈસ તો આપણે પૂકી ગયા આપણા રૂમમાં. તો જોઈએ તાળું હોય છે તો સાવી છે, હું હવે નહીં હોય તો કાંઈ હવે આપણે જોઈ લઈએ. સાવી હોય તો હા સાવી તો છે ભાઈ. જો સાવી ન હોત તો આગળ આપણે 2-3 વાળું થાત અને બહાર બેસવું પડે કાંઈ થાત ભાઈ. એટલે હવે જો આપણે ફ્રેશ થવા જવાનું છે અને ફ્રેશ થઈને પછી આપણે ટિફિન લેવા જવાનું. નીકળી જાય પાર્સલ લેવાનું. ત્યાં તો કોઈતરું સાતું હતું, કોઈતરી છે. તો હું રૂમે જતો એવો ફ્રેશ પણ થઈ ગયો અને હવે હું પાર્સલ લેવા જમી લઈએ. પછી આપણે જવાનું છે, ખબર છે આપણે કીધી. પછી પહેલો દિવસે પાછું ઘરની પણ યાદ આવશે. તો ચાલો ધીરે ધીરે આપણે પાર્સલ લેતા પછી જમી લેવું. ખબર બી લાવે નથી ઇનોવા લાગે. હા ટીકા છે, ટીકા. તો લઈએ આપણે પાર્સલ. સામે તો પોલીસની ગાડી છે ને આપણો આવું ગયું પાર્સલ. ભરેલ ભીંડોની રોટલી, ચાર સંભારો, છાસ. આપણું આવી ગયું રૂમ. તો ચાલો રૂમ જતા જમી લઈએ પછી ગાઈઝ મેં જમી લીધું છે અને હવે આપણે આરામ કરવાનો છે. તો ઘડીક આરામ કરી લઈએ, કેમ કે આપણે ત્યાંથી પાણકોટ અહીંયા સેટ આવ્યો થાકી તો ગયા. તો આપણે આરામ કરી લઈએ પછી જવાનું છે પાર્ટ ટાઈમ જોબમાં. તો ચાલો હું સુઈ જાઉં, તમે પણ નીંદર આવતું હોય. આપણે નીકળી ગયા છે જોબ ઉપર. તો ચાલો અત્યારે હું છે આપણી જોબ પર નડર કરતો તો હું નાસ્તો કરતો તો ઉપર એવું તો નાસ્તો તો આજે અમારો કંઈ કન્ટિન્યુ इलाका अपन का कानून अपन का નીચે એગ્રો છે डालेगा કન્ટિન્યુ તો ન કહેવાય. અહીંયા માલ પડ્યો એવું ક્યાંય નથી નીચે. નાસ્તો જેવો હતો તો નીચે જાય કોઈ બોલતા નહીં. સનામાના લીધું સનામાનો આપણે વિડીયો ઉતારવાનો ભાઈ. चुप ताप लेने ता તો મને મોકલી દીધું અહીંયા દવા લેવા. તો હું હવે ગોતું. મને એક ખબર ક્યાં છે, કેમ કે હજી હમણાં જ લઈ ગયો એટલે મને કંઈ ખબર ન હોય ક્યાં કામ વસ્તુ પડી કંઈ ખબર ન હોય. હજી થોડી દવા અડધી ખબર પડી ગઈ તો હું ગોતી લઉં. ગાઈસ તો વાગી ગયા છે 6:30 અને અહીંયા બધી જો માખ્યું મારે, કેમ કે અટાણે ઘરાક એટલી હોય નહીં. તો જો આ ભાઈ હોય તે मैं इधर किसी के फट्टे में टांग अड़ाने को नहीं आया, राज करने के लिए आया मैं. હેલો ગાઈસ તો વાગી ગયા છે રાતના 8 અને હવે હું જાઉં છું નોકરીએથી રૂમે. અને રૂમે જઈને આપણે જમીને સૂઈ જવાનું છે. ચાલો આપણે ધીરે ધીરે રૂમ બાજુ જઈએ. તો ચાલો
ગાઈસ તો નજીકમાં જ ઉત્તરાયણ આવી રહી છે તો દેખો ઉપલેટામાં આ બધીમાં જો ફુગા અને પતંગો વેચાય છે તો ચાલો તમારે પણ લેવી હોય તો ઉપલેટામાં આવી જશે. અને આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર કરી દેજો.